જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. બધા જ ટોપિક આવી જાય ને એવા વાક્ય અને મોટા મોટા વાક્ય કે જેમાં બેઝિકથી લઈને ગ્રામરના બધા જ ટોપિક, બધા જ મોડલ્સ, બધા ટેન્સ, ટુ બી, ટુ હેવ, ઈચ્છાવાળા વાક્ય, વોન્ટવાળા વાક્ય, નીડવાળા વાક્ય, મોડલ્સ, હેવ પ્લસ V3, બધા જ કન્જક્શન, બધા જ પ્રિપોઝિશન અને ગ્રામરના ઢગલાબંધ નિયમ. તમે જો મોટા મોટા વાક્યનું અંગ્રેજી વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. બે વાક્યને જોડવા માટે કન્જક્શન વપરાય છે. મારે રોકાવાની ઈચ્છા છે પણ મારે ઘણું કામ છે તેથી મારે ઘરે જવું પડશે કારણ કે મારે મજબૂરી છે. મારે રોકાવાની ઈચ્છા છે એટલે કે મારે રોકાવું છે. ઈચ્છાવાળા વાક્ય વર્તમાન કાળનું વાક્ય છે વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે એટલે આઈ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વોન્ટ ટુ સ્ટે એટલે કે મારે રોકાવું છે. પણ બટ મારે ઘણું કામ છે ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ આઈ હેવ મચ વર્ક અથવા આઈ હેવ અ લોટ ઓફ વર્ક એટલે કે મારે રોકાવું છે, મારે રોકાવાની ઈચ્છા છે પણ મારે ઘણું કામ છે. આઈ વોન્ટ ટુ સ્ટે બટ આઈ હેવ અ લોટ ઓફ વર્ક. આઈ વોન્ટ ટુ સ્ટે બટ આઈ હેવ અ લોટ ઓફ વર્ક અથવા આઈ હેવ મચ વર્ક. તેથી ધેરફોર મારે ઘરે જવું પડશે. ભવિષ્યકાળ જો મજબૂરી અને ઘરે જવું પડશે, આવવું પડશે, બોલવું પડશે. ભવિષ્યકાળની મજબૂરી તો મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. ભવિષ્યકાળની મજબૂરી વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે એટલે આઈ વિલ હેવ ટુ ગો એટલે જવું અને ઘરે એટલે હું. કારણ કે બીકોઝ મારે મજબૂરી છે, મારે ગાડી છે. ટુ હેવના રૂપ મારે મજબૂરી છે, મારી મજબૂરી હતી તો ભૂતકાળ, મજબૂરી છે તો વર્તમાન કાળ. હેવ હેઝ આઈમાં આવે હેવ આઈ હેવ મજબૂરી કમ્પલ્શન મજબૂરી એટલે કમ્પલ્શન. આઈ વોન્ટ ટુ સ્ટે બટ આઈ હેવ અ લોટ ઓફ વર્ક ધેરફોર આઈ વિલ હેવ ટુ ગો હોમ બીકોઝ આઈ હેવ કમ્પલ્શન. મારે મજબૂરી છે. ભલે હું ઘરે નથી, ભલે એટલે ઇવન ઇફ હું ઘરે છું. ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર આઈમાં આવે એમ આઈ એમ એટ હોમ હું ઘરે નથી. ઇવન ઇફ આઈ એમ નોટ એટ હોમ પણ બટ હું ગમે તેમ કરીને આવીશ. હું આવીશ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હું આવીશ આઈ વિલ કમ. ગમે તેમ કરીને એની હાવ કરતા જો આમ હોત ને ગમે તેમ કરીને હું આવીશ તો એની હાવ શબ્દ પહેલે આવે. એ શબ્દ પહેલે હોય તો પહેલે આવે, કરતા પછી હોય તો છેલ્લે આવે. બટ આઈ વિલ કમ એની હાવ કારણ કે બીકોઝ મારે ક્રિકેટ રમવું છે, મારે ક્રિકેટ રમવું પડે છે. મજબૂરી મારે ક્રિકેટ રમવું છે. ઈચ્છા મારે ક્રિકેટ રમવાની જરૂર છે. નીડવાળા વાક્ય પણ આમાં શું છે મારે ક્રિકેટ રમવું છે એટલે કે મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે. ઈચ્છાવાળા વાક્યો વર્તમાન કાળ વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈમાં આવે વોન્ટ આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. ભલે હું ઘરે નથી પણ હું ગમે તેમ કરીને આવીશ કારણ કે મારે ક્રિકેટ રમવું છે. ઇવન ઇફ આઈ એમ નોટ એટ હોમ જો નકાર વાક્યમાં એમ ઇઝ આર પછી નોટ મૂકી દો. ઇવન ઇફ આઈ એમ નોટ એટ હોમ બટ આઈ વિલ કમ એની હાવ બીકોઝ આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. જ્યાં સુધી મને ખબર છે એઝ ફાર એઝ હું જાણું છું આઈ નો હું તેને જાણું છું. હું જાણું છું સાદો વર્તમાન કાળ આઈમાં આવે મૂળ ક્રિયાપદ. જ્યાં સુધી હું તેને જાણું છું આઈ નો છોકરા માટે કર્મમાં હિમ, છોકરી માટે હર. એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી હું તેને જાણું છું તેની પાસે છે તો હેવ હેઝ છોકરા માટે હી હેઝ અ કાર. તો પણ એટ અથવા સ્ટીલ એટલે તો પણ તે આપણને એક દિવસ માટે ગાડી આપશે નહીં. ગાડી આપશે ભવિષ્ય સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ નકાર વાક્યમાં વિલ પછી નોટ મૂકી દો. તે એટલે હી, આપવું એટલે વિલ ગીવ એટલે મીન્સ કે આપશે નહીં વિલ નોટ ગીવ. આપણને અને ગાડી બે કર્મ છે પેલે લખાય સજીવ કર્મ આપણને
અઝ, ગાડી એટલે અ કાર, અને એક દિવસ માટે, માટે એટલે ફોર અ ડે અથવા ફોર વન ડે, ગમે તે ચાલે. જ્યાં સુધી હું તેને જાણું છું તેની પાસે ગાડી છે તો પણ તે આપણને એક દિવસ માટે ગાડી આપશે નહીં. એઝ ફાર એઝ આઈ નો હિમ હી હેઝ અ કાર એટ હી વિલ નોટ ગીવ અઝ અ કાર ફોર અ ડે. મારા પપ્પા ઘરે નથી. એ પહેલા મારા પપ્પા ઘરે છે. ચલો અહીંયા કરી નાખી, કાંઈ વાંધો નહીં. મારા પપ્પા ઘરે છે. મારા પપ્પા એક વચનમાં આવશે ઇઝ, ટુ બી વર્તમાન કાળ, એમ ઇઝ આર. એક વચનમાં હીમાં ઇઝ. માય ફાધર ઇઝ ઘરે એટ હોમ. મારા પપ્પા ઘરે નથી. માય ફાધર ઇઝ નોટ એટ હોમ. તેથી એટલે ધેરફોર, બીકોઝ એટલે કારણ કે, મારે મારા પપ્પા વતી જવું પડશે. જવું પડશે, પડશે, પડશે. ભવિષ્યકાળની મજબૂરી, વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે એટલે આઈ વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ હેવ ટુ ગો. મારે જવું પડશે મારા પપ્પા વતી. વતી એટલે યાદ રાખજો, ના વતી એટલે ઓન બિહાફ ઓફ. આ છે ફ્રેશ પ્રિપોઝિશન, ઓન બિહાફ ઓફ. બરાબર, એટલે ના વતી, ઇન પ્લેસ ઓફ તો ની જગ્યાએ. મારા પપ્પા, માય ફાધર. કારણ કે, બીકોઝ. તેઓ બધા અમારા સંબંધીઓ છે. તેઓ એટલે ધે, તેઓ બધા, ધે ઓલ. વર્તમાન કાળ, ટુ બી વર્તમાન કાળ બહુવચનમાં આર આવે, ધે ઓલ આર. અમારા સંબંધીઓ છે. અમારા, અમારો, અમારી, અમારું, અમારા, આપણો, આપણી, આપણું, આપણામાં બધામાં અવર. અને સંબંધીઓ રિલેટિવ્સ. મારા પપ્પા ઘરે નથી તેથી મારે મારા પપ્પા વતી જવું પડશે કારણ કે તેઓ બધા અમારા સંબંધીઓ છે. માય ફાધર ઇઝ નોટ એટ હોમ ધેરફોર આઈ વિલ હેવ ટુ ગો ઓન બિહાફ ઓફ માય ફાધર બીકોઝ ધે ઓલ આર અવર રિલેટિવ્સ. ધે ઓલ આર અવર રિલેટિવ્સ. તે 5 વાગ્યા પહેલા આવી શકશે નહીં કારણ કે તેના પપ્પા ઘરે છે. આવી શકશે નહીં. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. તે આવી શકે છે તો હી કેન. આવું એટલે કમ. તે આવી શકશે નહીં. હી કેન નોટ કમ. પહેલા એટલે બિફોર, પછી એટલે આફ્ટર. 5 વાગ્યા પહેલા. બિફોર 5 o'clock અથવા બિફોર 5 PM. જસ્ટ એક્ઝામ્પલ. તે 5 વાગ્યા પહેલા આવી શકશે નહીં. હી કાન્ટ કમ અથવા હી કાન્ટ કમ અથવા સોરી માફ કરજો બાજુમાં આવે, જગ્યા વચમાં ન આવે. હી કાન્ટ અથવા કેન નોટ કમ બિફોર 5 PM અથવા 5 o'clock. શું કામ? કારણ કે તેના પપ્પા ઘરે છે. છોકરા માટે સંબંધક વિભક્તિમાં હિઝ, તેના પપ્પા, તેના મમ્મી, તેના ભાઈ, તેના બહેન, તેની ગાડી, તેના રૂપિયા, તેના પુસ્તકો, બધામાં હિઝ ફાધર, હિઝ બ્રધર, હિઝ સિસ્ટર, હિઝ કાર. છોકરી હોય તો હર આવે. તેના પપ્પા, હિઝ ફાધર ઘરે છે. હિઝ ફાધર ઇઝ ઘરે છે. એટ હોમ. તેથી મીન્સ કે ધેરફોર એટલે તેથી. તે અત્યારે વાંચી રહ્યો છે. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી. તે હી એમાં આવે ઇઝ. વાંચવું એટલે રીડ ઉપરથી રીડિંગ. ચાલો, તે 5 વાગ્યા પહેલા આવી શકશે ને કારણ કે તેના પપ્પા ઘરે છે તેથી તે અત્યારે વાંચી રહ્યો છે. હી કાન્ટ કમ બિફોર 5 o'clock અથવા બિફોર 5 PM બીકોઝ હિઝ ફાધર ઇઝ એટ હોમ ધેરફોર હી ઇઝ રીડિંગ. મારે બજારમાં જવું હતું, ઈચ્છા હતી. વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, 2 પ્લસ મૂળ ક્રિયાપદ. વોન્ટેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વોન્ટેડ ટુ ગો ટુ માર્કેટ. એટલે કે મારે બજારમાં જવું હતું કારણ કે બીકોઝ મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા હતી. ઈચ્છાવાળા વાક્યો. મારે બજારમાં જવું હતું એટલે કે મારે બજારમાં જવાની ઈચ્છા હતી. મારે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા હતી એટલે કે મારે ગિફ્ટ ખરીદવી હતી. ઈ જ આવશે વોન્ટેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. બીકોઝ આઈ વોન્ટેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ ખરીદવું એટલે બાય. આઈ વોન્ટેડ ટુ બાય અ ગિફ્ટ
માટે એટલે ફોર મારા પપ્પા, ફોર માય ફાધર. મારે બજારમાં જવું હતું કારણ કે મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા હતી. આઈ વોન્ટેડ ટુ ગો ટુ માર્કેટ બીકોઝ આઈ વોન્ટેડ ટુ બાય અ ગિફ્ટ ફોર માય ફાધર. મારી પાસે પાકીટ છે, પાસે છે, પાસે છે. ટુ હેવ વર્તમાન કાળ હેવ એઝ આઈમાં આવે હેવ. આઈ હેવ અ વોલેટ. પણ મારી પાસે રૂપિયા નથી. એ પેલા પાસે છે, હેવ હેઝ. નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ અને ડઝ નોટ હેવ, ભૂતકાળમાં ડીડ નોટ હેવ, ભવિષ્યમાં વિલ નોટ હેવ. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા, આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હશે, આઈ વિલ હેવ મની. મારી પાસે રૂપિયા હશે નહીં, આઈ વિલ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા છે તો આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી, ટુ હેવ વર્તમાન કાળ નકાર ડુ અથવા ડઝ નોટ હેવ. આઈમાં આવે ડુ, બટ આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે ગાડી છે, પાસે છે, આઈ હેવ અ કાર. પણ ગાડીમાં પેટ્રોલ નથી. બટ એટલે પણ, પરંતુ, પણ પરંતુ એટલે બટ. ગાડીમાં પેટ્રોલ નથી. ગાડીમાં પેટ્રોલ નથી. કોઈ પણ વસ્તુનું કંઈક અસ્તિત્વ છે કે નહીં એના માટે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ થાય છે. પણ ગાડીમાં પેટ્રોલ નથી. જો ગાડીમાં પેટ્રોલ છે તો ધેર ઇઝ પેટ્રોલ ઇન ધ કાર. ગાડીમાં પેટ્રોલ હતું, ધેર વોઝ પેટ્રોલ ઇન ધ કાર. એક વચનમાં આવે છે હંમેશા પ્રવાહી, અને વર્તમાન કાળમાં ધેર ઇઝ નો ઉપયોગ થાય અને ભૂતકાળમાં ધેર વોઝ નો ઉપયોગ થાય. પેટ્રોલ ન હોય તો નો, ધેર ઇઝ નો પેટ્રોલ ઇન ધ કાર એટલે કે ગાડીમાં પેટ્રોલ નથી. ગાડીમાં પેટ્રોલ નથી. ચાલો, મોટું વાક્ય, જબરું વાક્ય છે. મારી પાસે ગઈકાલે સમય ન હતો તેથી હું તમને મળી શક્યો નહીં. મારી પાસે આજે સમય છે પણ તમે આજે ફ્રી નથી તેથી આપણે આવતીકાલે ભેગા થશું. મારી પાસે ગઈકાલે સમય ન હતો એ પેલા પાસે હતું તો હેડ, પાસે ન હતું તો નકાર વાક્યમાં ડીડ નોટ હેવ. મારી પાસે ગઈકાલે સમય ન હતો એ પેલા મારી પાસે ગઈકાલે સમય હતો, આઈ હેડ ટાઈમ યસ્ટરડે. મારી પાસે ગઈકાલે સમય ન હતો, આઈ ડીડ નોટ હેવ ટાઈમ યસ્ટરડે. મારી પાસે ગઈકાલે સમય ન હતો, આઈ ડીડ નોટ હેવ ટાઈમ યસ્ટરડે. તેથી ધેરફોર હું તમને મળી શક્યો, શકી એટલે કુડ. નકાર વાક્યમાં કુડ પછી નોટ મૂકી દો. હું તમને મળી શક્યો નહીં. એ પેલા હું તમને મળી શક્યો તો આઈ કુડ મીટ. પણ નકાર વાક્યમાં હું તમને મળી શક્યો નહીં, આઈ કુડ નોટ મીટ યુ. મારી પાસે આજે સમય છે. મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ ટુડે. મારી પાસે આજે સમય છે, આઈ હેવ ટાઈમ ટુડે. આજે મારી પાસે સમય છે, ટુડે આઈ હેવ ટાઈમ. પણ બટ તમે આજે ફ્રી નથી. તમે ફ્રી છો, યુ આર ફ્રી. તમે ફ્રી નથી, યુ આર નોટ ફ્રી. તેથી ધેરફોર આપણે આવતીકાલે ભેગા થશું. આપણે એટલે વી ભેગા થશું. ભવિષ્ય સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વી વિલ ગેધર. આવતીકાલે ટુમોરો. મારી પાસે ગઈકાલે સમય ન હતો તેથી હું તમને મળી શક્યો નહીં. મારી પાસે આજે સમય છે પણ તમે આજે ફ્રી નથી તેથી આપણે આવતીકાલે ભેગા થશું. આઈ ડીડ નોટ હેવ ટાઈમ, આઈ ડીડ નોટ હેવ ટાઈમ યસ્ટરડે, ધેરફોર આઈ કુડ નોટ મીટ યુ. આઈ હેવ ટાઈમ ટુડે બટ યુ આર નોટ ફ્રી, ધેરફોર વી વિલ ગેધર ટુમોરો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ટૂંક સમયમાં મેગા સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે. તમારા સાથ સહકારથી આપણા વોટ્સઅપમાં, માફ કરજો, આપણા ઇન્સ્ટાગ્રામમાં 98,000 કરતાં વધારે ફોલોવર્સ અને ફેસબુકમાં 51,000 કરતાં વધારે અને
ઇન્સ્ટાગ્રામમાં 98,000 કરતાં વધારે ફોલોઅર્સ બહુ ઓછા સમયમાં પૂરા થઈ ગયા છે. નિરલ અઘારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે દરેક પેજમાં ગુજરાતીમાં ઉચ્ચાર અને અર્થ આવે છે. આમાં તમે જોયું પ્રિપોઝિશન, કન્જક્શન, ટુ બી, ટુ હેવ, મોડલ્સ, ટેન્સ, ઈચ્છાવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય, નીડવાળા વાક્ય, બધું એટલે બધું તમારા માટે તનતોડ મહેનતથી પીડીએફ ફાઇલ અને વિડીયો બનાવું છું. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને ઘણા બધા લોકો વિડીયો જોવે છે, પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બહુ ઓછા સમયમાં આપણા ચેનલમાં 54,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. વિડીયો તમને કેવો લાગ્યો, સમજાઈ ગયું? નીચે કોમેન્ટ કરી નાખો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. અને આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.